सांसद ज्ञानीबेन ठाकोरे समाजने जाहेरमां टकोर करी छे। भणवा जाए त्यां पाणी माफक न आवे अने पण घरे पाछा आवे एटले दारू माफक आवे। ज्ञानीबेने कह્યું ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધી રહી છે। અંધશ્રદ્ધામાંથી દરેક વ્યક્તિને આ ભુવાઓ બહાર કાઢે। આ બધું જ અંધશ્રદ્ધાને પ્રેરિત કરતી વસ્તુ છે। પરિશ્રમ વગર કોઈને કંઈ જ મળતું નથી। બહુચરાજીના ઠાકોર સેનાના કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોરે આ ટકોર કરી। હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો। હું એમનો વિરોધ નથી કરતી, પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે। કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી। પરિશ્રમ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થાય અને ભુવાઓજીને ટકોર કરી છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો। જ્ઞાનીબેન ઠાકોરે આ ટકોર કરી ત્યારે ઠાકોર સમાજના જે આગેવાન છે નવગણજી ઠાકોર તે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અમારી સાથે ફોન લાઈન પર છે। નમસ્કાર નવગણજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી જી બેનજી, આભાર। જ્ઞાનીબેન ઠાકોરે ટકોર કરી છે સમાજને, ઠાકોર સમાજને ખાસ, આપની શું પ્રતિક્રિયા છે? જ્ઞાનીબેનની વાત બિલકુલ સાચી છે બેન। વર્તમાન સમયની જે અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનું છે, શિક્ષણ મેળવવાનું છે અને વિદ્યાર્થી કે સ્ટુડન્ટ કે ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ બહાર કમાવા જાય કે બીજી શીખીને જાય તો લોકો બોનું કાઢતા હોય છે અમને પાણી હદતું નથી અને દારૂ હદે છે। એટલે વર્તમાન સમયની માંગ પ્રમાણે આખો સમાજ શિક્ષણ તરફ વળે, દીકરા દીકરીઓને ભણાવે અને અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે। એમની બિલકુલ જ્ઞાનીબેનની વાત સાચી છે। કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એના માટે પુરુષાર્થ કરવો પડે। પુરુષાર્થ છે પરિણામ મળતું નથી જીવનની અંદર। નવગણજી, ટકોર ત્યારે કરવી પડે જ્યારે તમારા સમાજમાં એ થતું હોય। ઠાકોર સમાજનું આ જે યુવાનો, ખાસ યુવાનોને આ અપીલ તેમણે કરી છે। લાગે છે કે ઠાકોર સમાજ જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે, પછી અંધશ્રદ્ધાના માર્ગે જઈ રહ્યો હોય કે પછી દારૂની બદીના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા હોય? સાહેબ બેનની જ્ઞાનીબેનની વાત 1000% સાચી છે। વર્તમાન સમયની અંદર તમે જુઓ તો અમારો 70% સમાજ રોડ ઉપર ચાલતો જ રવડતો હોય છે। કોઈ દ્વારકા જતું હોય, કોઈ પોરબંદર જતું હોય, કોઈ અંબાજી જતું હોય, કોઈ ચોટીલા જતું હોય। 24 કલાક લોકો અંધશ્રદ્ધામાં ગળા ડૂબ રહેશે। આનાથી બદલાવ આવશે? આમાં લોકો ફરતા આ ટકોરથી બદલાવ આવશે? માંગ મુજબ શિક્ષણની જરૂર છે। અંધશ્રદ્ધા, કુરિવાજો, દારૂ બધું નાબૂદ કરવું હોય તો દીકરા અને દીકરીઓને 100% શિક્ષણ આપવું જોઈએ। બિલકુલ, આભાર નવગણજી। સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અમારી સાથે ફોન લાઈન પર છે। શિક્ષણ આપવું જ પડશે ધવલસિંહજી, એવું જ્ઞાનીબેનનું કહેવું છે, પણ લાગે છે આનાથી ઠાકોર સમાજમાં જાગૃતતા આવશે આ પ્રકારની ટકોરથી? બેન, તો એક તો પહેલા સંદેશ ન્યૂઝનો હું આભાર માનું છું કે ખૂબ સારી વાત લઈને આપે આ ચર્ચાનો વિષય ચાલુ કર્યો છે। નવગણજીએ જે વાત કરી કે શિક્ષણથી સુધારો આવશે સમાજની અંદર, હું એ વાત સાથે એટલો જ સંમત છું, જ્ઞાનીબેનની વાત સાથે પણ સંમત છું। આ કોઈ રાજકીય વાત નથી, આ સામાજિક વાત કરી રહ્યો છું। સમાજ, કોઈ પણ સમાજ કેમ ના હોય, એમાં ઠાકોર સમાજ ગણી લો કે બીજા નાના નાના સમાજો, ઘણા બધા જે વ્યસનો સાથે જોડાયેલા હોય, એ સમાજ વ્યસન સાથે ક્યાં જોડાયો છે? તો માત્ર ને માત્ર શિક્ષણના અભાવના કારણે જોડાયો છે। આના માટે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય કે સરકાર, સંપર્ક કપાઈ ગયો છે। ધવલસિંહ ઝાલાએ જે વાત કહી કે આખી રાજકીય વાત નથી, પરંતુ નવગણજીએ જે વાતનો સ્વીકાર કર્યો કે અમારો સમાજ 70% અંધશ્રદ્ધામાં જે છે તે માને છે, સમાજ વ્યસની છે, એ શિક્ષણના અભાવે જ જોડાયો છે। જેના કારણે જ્ઞાનીબેન ઠાકોરની વાત એકદમ સાચી છે તેવું ધવલસિંહે પણ સ્વીકાર્યું, નવગણજી ઠાકોરે પણ સ્વીકાર્યું।